તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ, કેમ છો બધા મજામાં? આફ્ટરનૂન થઈ ગયું છે, તડકો પડવા માંડ્યો છે અને વ્લોગ લેવામાં મોડું થઈ ગયું હતું કેમ કે જ્વિશા રડતી હતી. પછી મારી મમ્મી એમને નવડાવી અને પછી મેં તૈયાર કરી. ક્યાં છે જ્વિશા? જો કેવા કપડાં પહેરાવ્યા છે. એને માસીને ખંભે છે નહીં? તો કેવું મોટું કરે જો એને માસી એને રમાડે છે અને રસોઈ એમ બધી કરી નાખી. મગ બનાવ્યા છે અને ભાત બને છે અને રોટલી બનાવી છે. રોહિતની લોકો ગયા છે કામ પર. બસ હમણાં થોડી વારમાં આવી જાય બપોરે જમવાનો સમયે. તો ગાઈસ હવે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 5:30 થઈ ગયા. અમે લોકો ખાઈ પીને હોઈ ગયા હતા કેમ કે તડકાનું કંઈ બહાર તો જવાય નહીં અને તડકો એવો હોય છે નહીં, બહુ લાગે છે તડકો બહાર. ઘરમાં તો વાંધો નથી આવતો આપણે ઘર મસ્ત ઠંડો છે. મમ્મીએ બનાવ્યું સવારે શું કહેવાય એને સુખડી. જો આ જિંકલ સુધી છે હે ને? જિંકલ નથી હો, જ્વિશા છે. કેવું મમ્મી? જિંકલ ઝલક. આપણી મારી ઝલક. મામાને ઘરે ઓલામનું નામ હોય ને એટલે અમારી પાસે ઝલક. રોહિતને બહુ ઝલક નામ ગયું એટલે ચા પાણી પીને બેઠા છે. હવે થોડું ઘણું કામ કરશું. રોહિતને એ લોકો તો પછી બપોર વયા ગયા હતા કામ ઉપર, તો કાંઈ નહીં, મળીએ આપણે થોડી વારમાં. અત્યારે અમે લોકો જઈએ છીએ અમરેલી નારી હોસ્પિટલ. એમાં એમ છે કે મારા નણંદને સીઝર આવ્યું હતું તો આજે એના 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા, તો આજે એને ટાંકા તોડાવવા જવાનું છે. તો જો આ ઢીંગુ ચકલી તો અત્યારે અમે લોકો બધા જાય છીએ હોસ્પિટલ અને મળીએ આપણે પાછું. હવે જો મેં આને કપડાં ચેન્જ કરી દીધા છે જ્વિશાના. કેવું કરે દાદા? અત્યારે અમે લોકો હોસ્પિટલમાં આવી ગયા છીએ. જો હવે હમણાં આને બતાવવાની છે ડૉક્ટરને. ડૉક્ટરે કીધું કે 10 દિવસ જ્યારે તમે ટાંકા તોડાવવા આવો ને ત્યારે આવજો એને બતાવવા. હવે એની મમ્મીને ટાંકા તોડશું હમણાં. તો ગાઈસ જો અત્યારે નારીમાં જે ટેબ્લેટ છે ને એમાં અમારો વિડીયો શરૂ છે. ગાઈઝ અત્યારે અમે લોકો હોસ્પિટલથી નીચે આવી ગયા છીએ. કામકાજ પતી ગયું છે બધું. બેબીને બતાવી દીધી, મોનિકાબેનને કંઈ વાંધો નથી. ટાંકા નહોતા ગાઈઝ, ખાલી પટ્ટી જ લગાવેલી હતી. ટાંકા તો અંદર છે અને એ તો ગળી જાય, એવો કંઈ વાંધો નથી. અમને તો એ ખબર ન હોય, ડૉક્ટરને ખબર હોય બધી. તો બસ જો ગાડી કાઢે છે. હજી હોતી જ છે, ડૉક્ટર પાસે હોતી જ હતી. કાંઈ નહીં, નીકળશું થોડી વારમાં ઘરે. અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હા, બેબીને બહારથી લાવે તો એની માથે કંઈક લોટો ઉતારવો પડે ને, પાણી નજર ઉતારવી પડે. કેટલા મહિના સુધી કરવાની તો મને નથી ખબર, પણ કરવાનું હોય. જો એની મોટી મમ્મી લઈને ઊભા છે, તો એ હુતી જ છે નહીં? તો ગઈ હવે અત્યારે મેં બનાવ્યા છે ભૂંગળા બટેકા અને સૂકી ભાજી અને મમ્મી બનાવી છે રોટલી. તમે બીજી વસ્તુ કેમ બનાવી? એ પાછી બટેકાને. મોનિકાબેનને તો કંઈ તીખું ને એવું ખવાય નહીં અને સાદું ખાવું પડે બધું, તો એની હાથે સૂકી ભાજી અને અમારા હાથે ભૂંગળા. તો મેં આ વખતે મસાલો ઓછો નાખ્યો છે કેમ કે થોડોક જ ઓછો ભૂંગળા બટેકા.
તો હાલો ગાઈસ બધા ભૂંગળા બટેકા ખાવા.